અંકલેશ્વર શહેરના 3 રસ્તા શાક માર્કેટ નંબરના પથરાણા અને રાજીવાડા પાસેથી હપ્તો વસૂલ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો છે। આ મામલે પાલિકાના સત્તાધીશોએ પણ આક્ષેપો ભગાવી દઈને પુરાવા રજૂ કરવામાં આવશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। અંકલેશ્વરના 3 રસ્તા નજીક આવેલા શાક માર્કેટને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। કોંગ્રેસે ભાજપ શાસિત પાલિકા તંત્ર સામે શાકભાજીના વેપારીઓ પાસેથી હપ્તા વસૂલવાના ગંભીર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ શાક માર્કેટમાં પાર્કિંગ અને સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા નથી। વર્ષોથી શાકભાજી વેચી ગુજરાન ચલાવતી મહિલાઓને દંડના નામે નાણાં વસૂલવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। વિપક્ષે પાલિકાના કેટલાક સત્તાધીશો અને રોજમદાર કર્મચારીઓ સામે હપ્તા વસૂલાતના ગંભીર આરોપ લગાવ્યા છે। દરમિયાન આજે પાલિકા તંત્ર દ્વારા શાકભાજી વિસ્તારમાં રોડ સુધી આવી ગયેલી શાકભાજી અને ફળની લારીઓ તથા પઠારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે કાર્યવાહી બાદ ગણતરીની મિનિટોમાં જ ફરી લારીઓ અને પઠારા ગોઠવાઈ જતા પાલિકાની કામગીરીની અસરકારકતા સામે સવાલ ઉઠ્યા છે। શાક માર્કેટમાં યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાના અભાવે વાહનોનું આડેધડ પાર્કિંગ થતું હોવાની ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। જો કે નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। તેમનું કહેવું છે કે હપ્તા વસૂલાત અંગે જો કોઈ પુરાવા રજૂ કરવામાં આવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ રોડ સુધી આવી ગયેલી લારીઓને ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે હટાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। મહત્વનું છે કે અંકલેશ્વરનું 3 રસ્તા શાક માર્કેટ શહેરના મુખ્ય બજારો પૈકીનું એક છે અને અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે। અગાઉ પણ દબાણ અને ટ્રાફિકની સમસ્યાને લઈને અનેક વખત કાર્યવાહી થઈ ચૂકી છે। જો કે કાયમી ઉકેલના અભાવે સમસ્યા યથાવત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ખાસ કરીને 3 રસ્તા સર્કલથી બ્રિજનગર અને પિરામણ નાકા સુધીના વિસ્તારમાં દબાણના કારણે રોજિંદુ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો પણ સામે આવતી રહે છે। ત્યારે શાક માર્કેટ સહિત સમગ્ર વિસ્તારમાં દબાણ, પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે તે જોવું રહ્યું। લાલચ બુરી ભલા એ બહુ લોકો સમજે છે। હવે આ લાલચુઓએ એટલી બધી લાલચામાં આવી ગયા છે કે જેવી રીતે ઉંદેડું ફૂંકી ફૂંકીને ડાંખ મારે છે તેવી રીતે અંકલેશ્વર નગરપાલિકાના નિમાયેલા રોજમદાર કર્મચારીઓ જે 3 રસ્તા સર્કલ ઉપરમાં જે રોજિંદા જીવન જીવવાવાળા જે પોતાની ખેતીમાંથી સાધન સામગ્રી લાવી વેચાણ શાકભાજી કરે છે તેવા લોકો પાસેથી હજુ બી જે હપ્તાની કહેવત છે તે બંધ થઈ નથી। એક પથારાના 9,000 અને રોજના 100 રૂપિયા એમ કરીને 3,000 રૂપિયા મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ભેગા મળીને આ ધંધો અને કૃત્યો કરી રહ્યા છે। પોલીસ કેમ ચૂપ બેસેલી છે એક જાણવાનો વિષય છે। આ ગરીબોને નીચવાડાથી તમારો શું ફાયદો થશે તે જાણવા જેવું છે। મોટી મોટી બૂંગભાગો પોકારી પ્રમુખ, કારોબારી ચેરમેન અને મુખ્ય અધિકારી ધાડા અને જેસીબી લઈને દોડી આવ્યા। પછી પાણીનું નામ ભૂ। હવે પછી આ લોકો કઈ ભાષામાં અને કઈ દિશામાં જવાના છે અને હપ્તા પદ્ધતિ ક્યારે બંધ થશે એક મોટો પ્રશ્ન છે। જો હવે નહીં કરશે તો આવતા દિવસોની અંદરમાં હું એમના નામ જાહેર કરીને ખુલાસાવાર વિગતવાર એની જાહેરાત કરીશ। જય હિન્દ, જય ગરવી ગુજરાત। સવારે જે આ લારીઓ છે એ હટાવવામાં આવી છે, લોકલ જે છે એમને રોજગારી આપવામાં આવશે, પાછી મૂકી દીધી કારણ કે આ પરપ્રાંતિયો 9,000 રૂપિયા આપે છે ને જે ટોપલાવાળા છે તે 100 રૂપિયા આપે છે, જે રોજ આજુબાજુના ગામડાઓમાંથી લોકો આવે છે। હવે એલા ગામડાવાળાઓને હેરાન કરવા માટે જે પરપ્રાંતના જે લોકો અહીંયા વસેલા છે તે એમને હેરાનગતિ કરીને એલા જે અહીંયા એલા બોડીગાર્ડો મૂક્યા છે નગરપાલિકાના તે હેરાન કરે છે। એટલે એ લોકો આ પ્રમાણેની વ્યવસ્થા પાછ ગોઠવી અને પૈસાનું વહીવટ માટે આ ધંધો થઈ રહ્યો છે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જ્યાં 3 રસ્તા માર્કેટ પાસે જે ટોપલાવાળી બહેનોને બેહવા બાબતની જે માથાકૂટ ચાલતી હતી તે આજે સવારમાં જ અમે એના પર નિર્ણય લઈ અને લારીઓવાળાને સાઈડ કરી ટોપલાવાળી ગરીબ બહેનોને બેસવા માટેનું આયોજન કરેલ હતું। અને આજ એવું સાંભળવામાં આવ્યું છે કે અમુક લોકો દ્વારા, વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે લોકો ત્યાં હપ્તા લે છે તો મારું એમને એવું કહેવું છે કે તો એમને સાબિત કરે। અને વાત રહી હપ્તા લેવાની તો અમે જે પણ લેતા છે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું। અને વિધવા બહેનો છે અમુક અને ટોપલાવાળી બહેનો જે ગામડેથી પણ આવે છે તો એમને સારામાં સારી સુવિધા માટે જ ત્યાં બ્લોક બી નાખવામાં આવ્યા છે અને સારામાં સારું એ લોકો ત્યાં આગળ બી કમાય એવી અમારી શુભેચ્છાઓ પણ છે અમને। પણ જે લારીઓવાળા જે આગળ ખોટી દાદાગીરીથી જેમને પણ ઊભી રાખી હશે તેને આજે સાઈડ કરવા માટેના અમે તમામ પ્રયાસો કર્યા પણ છે અને હમણાં બધું સાફ સફાઈ ચાલે પણ છે। બસ એ જ કહેવું છે।